મંગલમૂર્તિ મહાપ્રભુ શ્રી સહજાનંદ સુખરૂપ ભક્તિ ધર્મ સુત શ્રી હરિ સમરું સદાય અનુપ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. વાલા ભક્તજનો, જય સ્વામિનારાયણ. મહારાજ નાજા ભક્તની રક્ષા કરવા માટે વહેલી સવારે ભોંયરા ગામ પધાર્યા. નાજા ભક્ત એ મહારાજના દર્શન કરી અને એકદમ ભાવથી મહારાજના ચરણમાં માથું મૂકી આંસુડાથી મહારાજના ચરણ ધોયા. મહારાજે સ્નાન કર્યું. એમના માતુશ્રીએ થાળ બનાવ્યા. મહારાજે કહ્યું, અમે આખી રાત્રિ ચાલીને આવ્યા છીએ, ભૂખ લાગી છે. જલ્દી જલ્દી થાળ બનાવીને મહારાજને જમાડ્યા. મહારાજ ઢોલીએ બેઠા હતા. નાજા ભક્તને કહ્યું, અમારા પગમાં કાંટા લાગ્યા છે. અમે ચાલ્યા રજની મોજાર, કાંટા પગમાં તો વાગ્યા પાર. એવા વચન સુણી હરિ કેરા, કાઢ્યા પગમાંથી કાંટા ઘણેરા. નાજા ભક્તએ મહારાજના ચરણ પોતાના ખોળામાં લઈ અને મહારાજના કાંટા કાઢ્યા. કેવા ભગવાન દયાળુ છે. જે ચરણનું ધ્યાન ભગવાનના ભક્તો કરે છે, જે ચરણ મંગલકારી છે, જે ભગવાન પોતાના ભક્ત માટે પોતે સારી રાત્રિ ચાલીને આવ્યા છે અને ભગવાનના પગમાં કાંટા લાગ્યા છે. ભગવાન પોતાના ભક્તો માટે કેટલું સહન કરે. મહારાજ આ પૃથ્વી ઉપર પધાર્યા. 7 વર્ષ સુધી ઉઘાડે ચરણે મહારાજ વનમાં ફર્યા. મહારાજ ક્યારેક પગે ચાલી અને ભક્તોને દર્શન દેવા માટે, એમની રક્ષા કરવા માટે મહારાજ પધારે. ભગવાન કેવા ભક્ત વત્સલ છે. નાજા ભક્તએ મહારાજના ચરણમાંથી કાંટા કાઢ્યા. જે મહારાજે કહ્યું કે હવે આપણે રાજાને દર્શન આપવા માટે જઈએ. નાજા જોગિયા મહારાજની સાથે ચાલ્યા છે. રસ્તામાં જેલ આવે ને જેલમાં આ રાજા એવો દંડ કરતા જે ચોરી કરે એના ઘૂંટણ ભાંગી નાખે. માણસો કહટાતા હોય, પીડાતા હોય, એમનો રડવાનો કહટાવાનો અવાજ મહારાજના કાને સંભળાણો. મહારાજ તો અતિ દયાળુ. કોઈને દુખ્યો દેખી ન ખમાય, દયા આણી રે. અતિ આકરા થાય, અનધન વસ્ત્ર રે. આપીને દુઃખ ટાળે, કરુણા દ્રષ્ટિ રે. દેખી ભાન જ વાળે. પોતાના ભક્તનું દુઃખ ટાળવા માટે તો મહારાજ પધાર્યા હતા રાતોરાત. પણ આજે એને તો બધા પોતાના છે. માણસોને કહટાતા રડતા જોયા. મહારાજ એમની પાસે ગયા.
મહારાજે એમનું દુઃખ જોયું, દિલ દ્રવી ગયું. મહારાજે નાજા ભક્તને કહ્યું, આવા આકરા દંડ કરીને લોકો આવા દુઃખી થાય છે, તો આપણે એમનું મુખ જોવું નથી, ત્યાં જવું નથી. નાજા ભક્તએ કહ્યું, મહારાજ, જો આપ નહીં પધારો તો મારા પણ આ હાલ થશે. અને મહારાજ, રાજાએ કહ્યું છે કે જો ભગવાન હોય તો કાલ સવાર સુધીમાં આવી જાય, એને આવતા કંઈ વાર ન લાગે તો હું એમનો આશરો કરીશ, નહીતર તારા ઢીચણ ભાંગીશ. મહારાજ, આપ પધારશો તો આપનો એ આશરો કરશે, અને તમે એ પહેલાં એમને નિયમ આપજો કે આવા નાની ભૂલમાં આવા મોટા દંડ ન કરે. તો મહારાજ, આગળ ઘણાનું સારું થશે. મહારાજે કહ્યું, તો ચાલો આપણે જઈએ. મહારાજ એ રાજાનો મહેલ ડુંગરા ઉપર છે, એમનો કિલ્લો. મહારાજ ત્યાં પધાર્યા. રાજાને અગાઉ સમાચાર મળેલા હતા. મહારાજના દર્શન કરી રાજા ઊભા થઈ ગયા, અને એક મોટો ઢોલિયો હતો, એમની ઉપર મહારાજને બિરાજમાન કર્યા. અને પ્રાર્થના કરી કે પ્રભુ, તમે આજે મારા દરબારગઢમાં પધાર્યા, બહુ કૃપા કરી. તમે ના જાને ઉગાર્યો આજ, મોટા ઈશ્વર છો મહારાજ. કરે દેશમાં ચોરીનું કામ, તેના ઢીંચણ ભાંગું છું આમ. તમે કોઈ મોટા ઈશ્વર છો, ભગવાન છો. તમે આજે આ તમારા નાજા ભક્તની રક્ષા કરી છે, નહીતર મેં એમના ઢીંચણ ભાંગવાનું કહ્યું હતું. પ્રભુ, તમે પધાર્યા, કૃપા કરી. રાજાના જે માણસો હતા એમણે કહ્યું કે મહારાજ, તમે ભગવાન છો તો અમારા રાજાનો રોગ ટાળો. એટલે મહારાજે કહ્યું, તમારા રાજાને તો હજી વધારે મોટો રોગ થશે, એને બહુ પાપ કર્યા છે. એમ મહારાજ ઓલા દુઃખ જોઈને આવતા હતા ને, મહારાજ એ પાટ ઉપર બેઠા હતા ને, એ પાટ ઉપર મહારાજે આમ હાથ પછાડ્યો. રાજાના ચાકર હતા, એ ઉતાવળા થયા અને બોલ્યા, અમારા રાજાને તમે આમ કેમ કીધું? ત્યારે દરબારે કીધું કે તમે નીચે બેસો, એ ઠીક કહે છે. રાજાએ વિનંતી કરી, મહારાજ, મારો રોગ ટાળો તો સારું. ત્યારે મહારાજે કહ્યું, તમે આ ક્રૂર કર્મ છોડો. તમે રાજા છો, દંડ દેવો જોઈએ, પણ જેવો ગુનો એવો દંડ. તમે બધાના આવી રીતે ઢીચણ ભાંગો છો, અને આ પાપ કર્મ થાય એના ફળ ભોગવવા પડે, જમપુરીના દુઃખ ભોગવવા પડે. એટલે રાજાએ કહ્યું કે જમપુરીમાં હું માનતો નથી, એ બધી બીવરાવવાની વાતો છે. રાજા બહુ સુરવીર હતા.
ભોળાને બીવરાવવાનું બાનું, તે હું જોયા વિના કેમ માનું. એ આ તો બીવરાવવાની વાતો છે કે આવું કરશો તો આવા દંડ ભોગવવા પડશે, ને આવી જમપુરી, ને આવા સિચોડા, ને તેલની કડાયું, એ બધું ક્યાં જોયું છે? આ ડરાવવાની વાતો છે. હું એ જોયા વિના ન માનું. મહારાજને આવું કહ્યું. એ જ વખતે મહારાજે ત્યારે શ્રી હરિએ દ્રષ્ટિ સાંધી, મહીપતિને કરાવી સમાધિ. એ જ વખતે મહારાજે એમની સામે દ્રષ્ટિ કરી અને સમાધિ કરાવી. મહારાજ સમાધિનું ઐશ્વર્ય બહુ ચલાવેલું. સમાધિમાં ભગવાનના ધામના દર્શન કરાવે, અને કોઈ આવું માને નહીં તો એમને જમપુરી પણ દેખાડે. એવા ઘણા પ્રસંગો છે. મહારાજે એમને જમપુરી દેખાડી, અને યમના રૂપ એકદમ કાળનું ડરામણું રૂપ જોયું, અને દંડ દેતા હોય એ જોયા. સમાધિમાં રાજા ગયેલા, અહીંયા એમનું શરીર ઊંચા નીચું થાય, શરીરમાં પરસેવો આયલો જાય. રાજાના સેવકો હતા, એને થયું કે આ શું થયું? થોડી વારે મહારાજે એમની સામે દ્રષ્ટિ કરી, સમાધિમાંથી જગાડ્યા, અને એ રાજા મહારાજના ચરણમાં પડ્યા. પ્રભુ, આવા દુઃખ ન આવે એવી કૃપા કરો. મહારાજે કહ્યું કે હવે આવા ક્રૂર કર્મ કરવું નહીં, યથાયોગ્ય દંડ દેવો, હિંસા કરવી નહીં, અને ભગવાનનો આશરો કરી અને ભગવાનનું સ્મરણ કરજો. તમને જરૂર આ 184 જમપુરી એનાથી રક્ષા થશે. ભગવત સ્મરણ કરજો, તમને અંતકાળે અમે તેડવા આવશું. એવું મહારાજે રાજાને વચન આપ્યું. પણ હવે આવા હિંસાના કર્મ કરશો નહીં. રાજાએ કહ્યું, પ્રભુ થોડા દિવસ અહીંયા રોકાવ. રાજાએ મહારાજનો આશરો કર્યો છે. મહારાજ નાજા જોગિયાની ઘરે પધાર્યા છે. સાંજના સમયે નાજા જોગિયા એમના માતુશ્રી મહારાજ પાસે બેઠા, ને મહારાજને કહ્યું, મહારાજ તમે બહુ દયા કરી, અમારી રક્ષા કરી. મહારાજ તમે પધાર્યા, સાથે સાથે ઘણાનું મહારાજ સારું થશે. મહારાજ અમારી ઉપર રાજી રહેજો. મહારાજે કહ્યું, અમે તમારી ઉપર ખૂબ રાજી છીએ, માગો તમે. ત્યારે નાજા જોગિયાએ કહ્યું, મહારાજ બસ આપની સેવામાં મને રાખો એવી મારી ઈચ્છા છે. મહારાજ મને તમે મારી રક્ષા કરી છે, તો હવે મહારાજ મારું શેષ જીવન આપની સેવામાં વીતે. મને રાખો પ્રભુ તવ સાથ, બીજી કોઈ ઈચ્છા નથી નાથ. કરું સેવા તમારી સદાય, મારી અંતરની એ જ ઈચ્છાય. ત્યારે મહારાજે કહ્યું, આવતીકાલે અમારી સાથે જ તમે પરિવાર સાથે ગઢપુર ચાલો. અને અમે
તમને અમારી સેવામાં રાખશું. એમ કહી મહારાજ તેમના પરિવારને સાથે લઈને ગઢપુર આવ્યા. માત્રા દાદલના ઘર હતા ગઢપુરમાં, એની બાજુમાં એક ઘર હતું. મહારાજે દાદા ખાચરને કહી અને એ ઘર નાજા જોગિયાને અપાયું. એ ઘરમાં નાજા જોગિયાની માતા, એમના પુત્ર દાસ જોગિયા વગેરે આજીવન રહ્યા. મહારાજ પોતાના ભક્તનું બધી રીતે ધ્યાન રાખે છે. એમના માતુશ્રી, એમના દીકરા, એમના ધર્મપત્ની વગેરે ત્યાં રહ્યા. અને નાજા જોગિયા કાયમને માટે મહારાજના પાર્ષદ થઈને રહ્યા, મહારાજની સેવામાં સમર્પિત થયા. આ રીતે મહારાજે નાજા જોગિયાની રક્ષા કરી ને પોતાની સેવામાં રાખ્યા. આ પ્રસંગથી આપણા જીવનમાં ઘણી પ્રેરણાઓ મળે છે કે ભગવાન ભક્તવત્સલ છે, દયાળુ છે. એમના અનન્ય શરણાગત ભક્તોની ભગવાન રક્ષા કરે છે. આ લોકમાં અને પરલોકમાં એમનું ધ્યાન રાખે છે. એવા ભક્તવત્સલ, શરણાગત વત્સલ, દયાના સાગર એ મહારાજનો આપણને આશરો થયો છે. આપણે ભાગ્યશાળી છીએ એ મહારાજના ચરણમાં અનન્ય આશરો રાખવો. નાજા જોગિયાના આગળના પ્રસંગો આપણે આગળની કથામાં કહેશું. સહજાનંદ સ્વામી મહારાજની